અમે તારમાં ગુલાબનો ફૂલો જોઈને જતા રહ્યા ઘરમાં. ચારનો સા પીવા થયો પણ મેલ્યો નતો એટલે મેલી નાખ્યો સા. આ પીવા બેસી જા સા. પાડી દીધો સા. બિસ્કીટ લાવી દઈએ એમ લાવી દીધા બિસ્કીટ તોડી નાખ્યા. અમુક ખાઈ નાખશે બિસ્કીટ. સાને બિસ્કીટ ખાઈ નાખ્યું. આમ જતા રહ્યા ખેતરમાં હે ડોમડે. અમે દાંતેડો લઈ આવી ઘરમાંથી. લીલી લીધો દાંતેડો. જીએ સાદરું લીલીએ લીલી લીધું સાદરું. અને અમે અમારા ખેતરમાં આવી જા બીજા ખેતરમાં. આ દિવેલા ખૂટવાના થાય પણ હજુ ખૂટ્યા નહીં. ચમક ઘઉં ના વાઢ્યા તો ઘઉં પલળી જોઈએ. હેઠતા હેઠતા જઈએ હે પણ લોકો તો કહેતા અહીંયા વિડીયો ઉતારતું જા. અને બધા તો ઘઉં કાઢીને ઘેર લઈ જાય. લોકો તો જોઈ રહ્યા અહીં તો કહેતા અહીં કાં તો ફેમસ થઈ જાય ભાઈ. પાછા હતા અહીં વાતો કરતા અહીં મારી. ખેતરવાળા બધા જોતો અહીં આ હું કરતો જાય. ઘઉં તો કૂતરો ભૂંડો ભાઈ નાશે અહીં. પહોંચી જવા આવ્યા અમારા ખેતર પહોંચ. આ ઘઉં જોઈ શકો છો. અમારા બરોબર હું કહી જાય ઘઉં ભાઈ નાશે અહીં ભૂંડે ઘઉં. અડધા વાઢા અડધા બાચી વાઢવાનું ચાલુ કરી દઈએ એમ. ચાલુ કરી દીધી વાઢવાનું. પણ તાપ લાગ્યો હોય એટલે આમ ઘેર જવું પડે. 12 વાગી જાય. આ જો આટલું બધું વાઢી નાખ્યું. હજુ તો મારે અમે તાપ લાગી ગયો એટલે ઘેર જવા માટે નહેરી જાય. અમે ઘઉં વાટતા 10 લાગી છે ભૂસા થઈ જાય. તાપ લાગે એટલે ફટોફટ ઘેર જાય નહીં બંધ ખાઈ જ લેવું પેલા. અને બધા વાતે કરે કે વહરાત આવવાનો વહરાતની આગાહી તો ધબકારા વધી જાય. ઘઉં પલળી જાય વાઢેલા ઘઉં પલળી. આ બધા તો ઘઉં કાઢીને ઊંધી વાળી દીધી. અને મારે તો હજુ તો વાઢવાનું બાકી છે. આ બધા તો ઘઉં કાઢીને ગુંએ ભરી દીધી ખોળીએ ભરી દીધી. તહરા થતા પોણી જોવા આવ્યા પણ પોણી નહીં આવતું. અમે ઘેર જઈને જ પીવું પડે. નહેરી જા ઘેર જવા માટે. ગામડાની વાત જ કંઈ અલગ છે. ઓબલે લાગવા માંડી. મોરા આવ્યો પણ હજુ લાગ્યું નહીં. બધા તો ઘઉં કાઢીને ડગલું ઘેર ભરી લઈ જાય. ફટોફટ તહેરા થતા ઘેર આવી જાય. ગરમી લાગી છે બરોબર. આમ જતા રહીએ ઘરમાં. સંપલ કાઢીને હાથ પગ ધોવા નહીં રહ્યા. ગરમી લાગી છે. આવી જા ઘેર પંખો ચાલુ કરીને સુઈ જાય. ચાલુ કરી દીધી એસી. થોડી ગરમી ઓછી થઈ જીવે એવું લાગે. મોટા બાધર હાથ પગ ધોવા ભૂખ લાગી છે. પોણીએ પીધી નહીં હજુ. ધોઈ નાખ્યા હાથ પગ. ધોઈ નાખ્યા હાથ પગ. ધોઈ નાખ્યા ઘરમાં. ડૂસીના શા સુધી કર્યું. હા મારે વાંચવા માટે તૈયારી કરવા માટે. અમે જતા રહ્યા પાણી પીવા. તહેરા થઈ જશે પાણી એ નહોતું પીધી. ખોરલાય ગલાસ તો
ગોમડાની વાત જ કંઈ અલગ છે. ઠંડા ઠંડા માટલામાંથી પાણી પીવા, ઠંડુ ઠંડુ પાણી પી નાખ્યું અને અમે જતા રહ્યા ઊંઘવા. ખાટલામાં અમે સુઈ ગયા. એસી ચાલુ કરી દીધી સર. જય માતાજી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી મિત્રો.